નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વાર્ષિક વિજ્ઞાન પરીક્ષા માટે અમે તૈયાર કર્યા છે કુલ 5 મહત્વપૂર્ણ પેપર સેટ, જેમાંથી તમારી સ્કૂલમાં પેપર આવવાની 70 થી 90% શક્યતા છે. તો ચલો જોઈએ. પ્રશ્ન નંબર 1, જે બોર્ડના પ્રમાણની પેપર સ્ટાઇલ પ્રમાણે કાઢ્યું છે. વિભાગ એમાં તમારે હેતુલક્ષી પ્રશ્ન રહેશે, જે 10 માર્ક્સના રહેશે. આ બધા પેપર 1 માર્ક્સના પ્રશ્નો છે, જે MCQ ફોર્મેટમાં છે. 1 માર્ક્સના બધા પ્રશ્ન, ટોટલ 10 છે, બરાબર. હવે જોઈશું આગળ. વિભાગ 2માં ટોટલ 10 ગુણના પ્રશ્નો છે. 11મો પ્રશ્ન છે મિશ્રણ સંયોજન તફાવત. બાષ્પીભવન એટલે શું? અસર કરતા કોઈપણ બે પરિબળો લખો. ન્યૂટન ગતિનો બીજો નિયમ. F = m જણાવો. કોષ કેન્દ્રના કાર્ય લખો. આર્કિમિડીઝનો સિદ્ધાંત લખો. જૈવિક ખાતરના 2 ફાયદા લખો. હવે જોઈશું આગળ આપણે વિભાગ C, જેમાં 12 માર્ક્સના ગુણનો પ્રશ્ન આવશે. તમારે વનસ્પતિ કોષી કાં તો પ્રાણી કોષી નામ નિર્દેશનવાળી આકૃતિ, રુધિરફોનોસોનાના વરખનો પ્રયોગ, અંતર અને સ્થાનાંતર વચ્ચેના 3 તફાવત લખો. મુક્ત પતન એટલે શું? ગુરુત્વ પ્રવેગ G સમજાવો. ચેપી અને બિનચેપી રોગો વચ્ચેનો તફાવત ઉદાહરણ સાથે લખો અથવા આપો. જોઈએ અંતિમ પ્રશ્ન, જે સૌથી લાંબો હોય છે. આલેખની મદદથી ગતિનું સમીકરણ V = U + AT તારવો. બોહરના પરમાણુ નમૂનાની આકૃતિ સમજાવો. ગતિ ઉર્જાની વ્યાખ્યા આપી તેનું સૂત્ર EK = 1/2 mv² તારવો. અને રોગોનો ફેલાવો અટકાવવા માટે પાયાના સિદ્ધાંતો સવિસ્તાર લખો. જો તમને આની સંપૂર્ણપણે PDF જોઈતી હોય તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નીચે કોમેન્ટમાં સાયન્સ PDF એવું લખી દો તો તમને આ PDF સેન્ડ કરી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ.